નવસારી જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકસાનને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। નવસારી જિલ્લામાં હાલમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ડાંગરના પાકમાં મોટે પાયે નુકસાન થવા પામ્યું હતું, જેથી ખેડૂત દેવામાં ધકેલાઈ ગયો છે। ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી સરકારને વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે। કોંગ્રેસે એ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં આવેલા વાવાઝોડામાં કેરી અને ચીકુના ઝાડો જમીનદોસ્ત થયા હતા, પરંતુ હજુ સુધી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી। હવે ફરી કમોસમી વરસાદથી નુકસાન થતા ખેડૂતોને તાત્કાલિક રાહત મળવી જરૂરી છે। કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર નહીં કરવામાં આવે તો જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અચોક્કસ મુદતના ધરણા શરૂ કરવામાં આવશે। ફોટો સેશન કરાવે છે અને પોતે ત્યાં ઊભા રહીને ખેડૂતોને આશ્વાસન આપે છે, પરંતુ ત્યારબાદ જ્યારે